તમે જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ. પાકિસ્તાનને સતત 5મા દિવસે સીઝફાયરના ઉલ્લંઘન પર ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ. જમ્મુ અને કાશ્મીરમાં રહ્યા 48 પર્યટન સ્થળો બંધ. પ્રવાસીઓની સંખ્યા ઘટી. પાકિસ્તાન મુદ્દે ભારત હવે નમતું જોખવા તૈયાર નહીં. પહલગામ હુમલાને લઈ પીએમ મોદીની અધ્યક્ષતામાં સીએસએસની બીજી બેઠક. પાકિસ્તાન સામે વધુ કડક નિર્ણય લેવાય તેવી શક્યતા. વકફ સુધારા કાયદા અંગે 2025ની નવી અરજીઓ પર સુનાવણીનો સુપ્રીમનો સ્પષ્ટ ઇનકાર. સુપ્રીમ કોર્ટે અરજદારોને નવા પુરાવા સાથે મુખ્ય અરજીઓમાં હસ્તક્ષેપ કરવાની આપી તક. વધુ અરજીઓ ઉમેરવી મુશ્કેલ ગણાવી. યુએનમાં ભારતે કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો આપવાની વાત સ્વીકારી. યુએનમાં ભારતના પ્રતિનિધિ યોજન પટેલે પાકિસ્તાનને વિશ્વ સ્તર પર આતંક ફેલાવતા દેશ તરીકે ઓળખાવ્યું. કેનેડામાં ખાલિસ્તાની નેતા જગમીત સિંહે સામાન્ય ચૂંટણીમાં હાર્યો. જગમીતને 27% જ્યારે યાંગને 40%થી વધુ મત. હાર બાદ જગમીતનું પદ પરથી રાજીનામું. એનડીપીએ ગુમાવ્યો રાષ્ટ્રીય દરજ્જો. પોગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો. સુપ્રીમ કોર્ટે ટેકનિકલ પેનલમાં રિપોર્ટને જાહેર કરવાની માંગ ફગાવી. પેનલ રિપોર્ટ શેરીઓમાં ચર્ચા ન હોવાનો દસ્તાવેજ ગણાવ્યો. દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને જાહેર નહીં કરવામાં આવે રિપોર્ટ. નવા પોપની પસંદગી માટે 7 મેથી થશે કોન્ક્લેવ. 80 વર્ષથી ઓછી ઉંમરના 130 કાર્ડિનલ કરશે ગુપ્ત મતદાન. પોપ તરીકે ચૂંટાવા માટે 2/3 બહુમતી જરૂરી. સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ સહિત યુરોપમાં અંધારપટ. 16 કલાક અંધારપટને કારણે મેટ્રો, એરપોર્ટ, રેલવે, મોબાઈલ અને નેટવર્ક ઠપ થતા જનજીવન ખોરવાયું. પોર્ટુગલમાં ટ્રાફિક સિગ્નલો પણ થયા પ્રભાવિત. 2 દિવસની જહેમત બાદ વીજળી પુનઃ સ્થાપિત કરાઈ. કારણ અકબંધ. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ. 1 મેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની શક્યતા. 30 એપ્રિલ રાતથી થઈ શકે છે 1.3 રૂપિયાનો વધારો. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં 35 બોલમાં સદી ફટકારી. સૌથી યુવા બેટ્સમેન તરીકે ઇતિહાસ રચ્યો. બિહારના સીએમ નીતિશ કુમારે આઈપીએલમાં અવિસ્મરણીય પ્રદર્શન બદલ વૈભવ માટે જાહેર કર્યું 10 લાખ નગદનું ઇનામ. આતંકવાદનો ખાત્મો નક્કી. દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં. સેનાને ખુલ્લી છૂટ. ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમનો હુંકાર.